અવિદ્યા છે પણ રૂપ બહુ સારું લઈને આવી છે. શાસ્ત્રકારો કહે છે કે અવિદ્યાનું રૂપ સારું હોય, એના ગુણ સારા ન હોય. અને આ દુનિયામાં રૂપની જેટલી કિંમત થાય છે ને એના કરતાં વધારે કિંમત ગુણોની થાય છે. જો રૂપની કિંમત થતી હોત તો પૂજા ગાયની નહીં ગધેડાની થતી હોત, કે રૂપમાં તો ધોળું ઈ છે. જો રૂપની જ કિંમત હોત તો વરાજો ધોળા ગધેડા ઉપર બેસીને પરણવા જતો હોત, કાળા કલરના ઘોડા ઉપર નહીં. આ સંસારમાં કિંમત હંમેશા ગુણની થઈ છે, રૂપની નહીં. અવિદ્યા છે રૂપનું, એ એટલું બધું રૂપ લઈને આવી છે. અને ખોટું હોય ને એને જ વધારે શણગાર કરવો પડે. સાચું હોય અને વધારે પડતા દેખાવ કરવાની જરૂર જ નથી. વલ્ગુ સ્મિતાપાંગ વિસર્ગ વિક્ષિતે મનોહરંતિમ વનિતામ વ્રજૌકસામ અમન સતાંભોજકરેણ રૂપિણીમ ગોપ્ય શ્રિયમ દ્રષ્ટુમિવાગતામ પતિ. અહીંયા બહુ સુંદર વાત બતાવ્યો કે જે પોતાના સ્મિત, હાસ્ય અને કટાક્ષપૂર્ણ અવલોકનથી વ્રજવાસીઓના મનને હરી લેતી હતી. એટલું રૂપનું અંબાર બનીને આવી, લોકો મોહિત થઈ ગયા. એટલું કટાક્ષ વાળું હસતી હતી, લોકો મોહિત થઈ ગયા. ભાગવતકારે તો એવી ઉપમા આપી છે, ગોપ્ય શ્રિયમ દ્રષ્ટુમિવા ગતામ પતિ. પોતાના પતિને મળવા માટે જેમ લક્ષ્મીજી હાથમાં કમળ લઈને આવતી હોય એવી રીતની પૂતના આવી છે. ખોટું હોય ને નાટક, એને આડંબર બહુ કરવા પડે. ઘણા લોકો પોતાના કપડાઓથી, પોતાની પર્સનાલિટીથી લોકોને આકર્ષવાના પ્રયત્નો કરે. પણ એક વાત કહું, જો તમારા કપડાથી જ લોકો આકર્ષાઈ જતા હોત તો શિવરાત્રિના મેળે દિગંબર સાધુના દર્શન કરવા લાખો લોકોની ભીડ ન થતી હોત.